સુરતમાં પાલ હજીરા રોડ ઉપર 31મી મેના રોજ અચાનક જ ઓપરેશન સિંદૂર સર્કલ બની જતા લોકો કુતૂહલ પામ્યા હતા. સુરતમાં 31મી મે પાલ હજીરા રોડ ઉપર અચાનક જ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયું. સવારે ઉઠીને જ્યારે જનતા રોડ ઉપરથી પસાર થઈ ત્યારે તેમને આ સ્કલ્પચરને જોયું, પરંતુ 6 જૂને આ સર્કલને તોડી પડાયું. આ સર્કલ ઉપરથી યશવી ફાઉન્ડેશને બનાવ્યું હતું, પરંતુ આ સર્કલ યશવી ફાઉન્ડેશને કોની મંજૂરીથી બનાવ્યું તે ભગવાન જાણે. આમ એટલા માટે કહેવું પડે છે કારણ કે સુરતના જાહેર રોડ ઉપર અચાનક જ કોઈ પણ સંસ્થા સર્કલ બનાવી દે છે અને 6 દિવસ પછી અચાનક જ એસએમસીને તે ટ્રાફિક માટે અવરોધરૂપ અને ગેરકાયદેસર લાગે છે. પરંતુ આ બધામાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે આ 6 દિવસ દરમિયાન ન ટ્રાફિક પોલીસ કે ન એસએમસીએ આ સર્કલને હટાવવા માટે કોઈ કાર્યવાહી કરી. વળી એસએમસીએ તો માત્ર એક નોટિસ આપી સંતોષ માન્યો છે, પરંતુ દબાણ તોડવામાં અવ્વલ એસએમસી અને રસ્તા ઉપર ચુસ્ત કામગીરી કરવામાં માહિર ટ્રાફિક પોલીસને એફઆઈઆર કરવામાં નહીં, પરંતુ આંખ આડા કાન કરવામાં રસ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં રહેલું ઓપરેશન સિંદૂર સર્કલ આજે એટલે કે 6 જૂને સવારે અચાનક જ પાલ હજીરા રોડ ઉપરથી ગાયબ જોવા મળ્યું હતું. લોકો રોજ સવારે અહીંથી પસાર થતા ત્યારે નજરમાં પડતું આ વિશિષ્ટ અને વિવાદિત સર્કલ હવે ત્યાંથી હટાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં આ ટ્રાફિક સર્કલ ભારે વાયરલ હતું, પરંતુ ચર્ચામાં આવ્યા બાદ ખબર પડી કે આ ગેરકાયદેસર હતું. અહીં સર્કલની સાથે ફાઇટર પ્લેનની પ્રતિકૃતિ પણ બનાવી દેવામાં આવી હતી. તો સુરતના પાલ વિસ્તારમાં આવેલ પાલ હવેલી પાસે યશવી ફાઉન્ડેશન નામની સંસ્થાએ ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આધારિત આ સર્કલ ઊભું કર્યું હતું. આ ઢાંચો રોડની વચ્ચે મૂકી દેવાયો હતો. જો કે સૌથી ગંભીર વાત એ છે કે આ સર્કલ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. ટ્રાફિક શાખાના એસીપી MS શેખે જણાવ્યું હતું કે હાલ ટ્રાફિક વિભાગ દ્વારા કાયદાકીય કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં, કારણ કે એસએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે. જો ભવિષ્યમાં સ્ટ્રક્ચર મૂકવાની વાત આવે ત્યારે એસએમસી અભિપ્રાય માંગશે, ત્યારે જ અમે અભિપ્રાય આપીશું.